આ દવાખાનાનો અમે પહેલેથી પૂરેપૂરો અનુભવ છે એમને તમારા ઉપર ભગવાન જેટલો વિશ્વાસ છે અમારે જૂના બસ સ્ટેશનમાં ત્યાંથી અમે ત્યાં મારું નામ છે ડાંગી સંગીતાબેન ચીમનભાઈ છે. મને કોથળીની અંદર ગાંઠ હતી અને બહુ ખરાબ હાલત હતી મારી. તો અહીંયા સુરેખાબા હોસ્પિટલમાં આવી તો સરે મને બહુ જ સારી મને સગવડ કરી અને સારી રીતે મારો એક જાતનો જીવ અને સેવા કરી. મને ઓપરેશન બી બહુ સારું કર્યું. એ બદલ સ્ટાફ વતી સાહેબ બનગી. નામ ડિંડો પ્રવીણભાઈ ઉરસિંગભાઈ છે. હું આ પેશન્ટનો ભય લાગુ છું. અમે ખૂબ ખરાબ પરિસ્થિતિમાંથી અહીંયા આવ્યા હતા અને હાલત એ ખરાબ હતી અને મારી બેનને કોથળીની અંદર ગાંઠ હતી. તો એ સાહેબે સારી રીતે એમને ઓપરેશન કર્યું અને સ્વસ્થ અમારે જીવ બચાવે એવું પરિવર્તન કરાયેલું. સાહેબના હૃદય દ્વારા અમારો આત્મા મિલાયો એવી રીતના અમારે વાત સાહેબ જોડે એવી રીતના થઈ અને અમારું ઓપરેશન સક્સેસ સારું જ્યું કમ્પ્લેટ. ઓપરેશન થયા બાદ સરે બહાર કાઢીને અમને બતાવ્યું કે જો આવી રીતે ગાંઠ લગભગ 1.5-2 કિલોની એટલી હતી. મેં આપણા દવાખાનાનો મને પહેલેથી સાહેબ અનુભવ હતો. મારી વહુને મેં અહીં તમે ઓપરેશન કરવા પેલા લોકો તૈયાર થઈ રહ્યા સામેવાળા, પણ તમે ના પાડી તે એને પિયરવાળા, પણ તમે ના પાડી કે ના શાંતિથી થાય પણ ડિલિવરી આપણે નોર્મલ કરાવીશું. એટલે તમે શાંતિથી નોર્મલ ડિલિવરી કરી મારી બહુને પણ. અમારા દવાખાનામાં અમે 9 ભાઈ બહેન એમાં બધે 9 અહીંયા ડિલિવરી થઈને બધું કમ્પ્લીટ સારી રીતે સગવડે મળીને સારી રીતે ડિલિવરી થઈને બધા હસ્તખસ્ત છે. એટલે અમે અનુભવ પહેલાંથી છે એટલે અમે અહીં બેનને અહીં હું મારા બાપીએ લાત મારી જ મેં કીધું મામું રહેવા દો એને મારી હતી ને મામું યાદ છે કે નહીં? તો તમે બી એટલે કરાય કે ના કરાય? આપણે કરોડો રૂપિયા ખર્ચી રાખીએ એમને જમાડીએ એને કેટલું કરીએ તો પછી આટલું કરવાનું શું આપણે આવે? આપણે કબીર સાહેબ ને એ તો તમે પૈસા આ તો આપણું કહેવાય. આ તો આપણી ચાલે જ છે ને, પણ ચાલે છે ને ફૂલ ને પાછળ